કાંકરેજ તાલુકાના કંબોઈ તથા દુદાસણની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વ સામે કાર્યવાહી કરવામાં આવશે। કાંકરેજ તાલુકાના બનાસ નદીમાં પોઈન્ટ પણ બીજે આપવામાં આવેલ છે અને રેતી પણ બીજી જગ્યાએથી ભરવામાં આવે છે અને રોયલ્ટી પણ બીજી જ જગ્યાએથી આપવામાં આવે છે અને જ્યાં રેતી ભરાઈ રહી છે ત્યાં એક પણ લીઝનો પરવાનો આપવામાં આવેલ નથી। તો પણ કંબોઈ તથા દુદાસણની બનાસ નદીમાં 6 થી 7 મશીન ચાલી રહ્યા છે અને લાખો ટન રેત ઉપડી ગઈ છે તેવી પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે। મશીન દ્વારા રેત ભરવામાં આવી રહી છે તો શું ખાણ ખનીજ અધિકારીઓ જાણતા નથી કે પછી કુંભકર્ણની નિંદરમાં છે? કુંભકર્ણ પણ નિંદરમાંથી 6 મહિને જાગ્યો હતો। એ ઢોલ નગારા વગાડીને પણ આ ખાણ ખનીજ અધિકારીઓ તો ગમે તેમ ઢોલ નગારા વગાડીએ તો પણ જાગે તેમ નથી અને ખુલ્લેઆમ ગાડીઓ ભરાઈ રહી છે। કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદી કંબોઈ તથા દુદાસણની આજુબાજુમાં મશીન દ્વારા રેત ભરાઈ રહી છે। તે માત્ર ગરીબ માણસોના ટ્રેક્ટર પકડી કામ બતાવવામાં આવે છે અને લાખો ટન રેત આ ડમ્પરો દ્વારા ભરી લઈ જઈ રહી છે તે દેખાતી નથી। બનાસ નદીમાં ખુલ્લેઆમ ગાડીઓ ભરાઈ રહી છે। જો સ્થળ ઉપર જઈને ચેકિંગ હાથ ધરવામાં આવે તો નદીમાં 100 ફૂટના ખાડા કરવામાં આવ્યા છે। જો તમને ખાડા ન દેખાતા હોય તો અમારા ચેનલના રિપોર્ટર તમને બતાવશે, પણ અધિકારીઓ ખાસ નોંધ લેવી, તપાસ કરી અને દંડ કેમ આપવામાં આવતો નથી? ઘણી વખત લેખિત રજૂઆત કરી હોવા છતાં હપ્તાની માયાજાળમાં ભીનું સંકેલવામાં આવે છે। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા અધિકૃત અને બિન અધિકૃત લીઝ ધારકો પાસેથી ઉઘરાણું કરી છુમંતર થઈ જાય છે। મળતી માહિતી મુજબ પત્રમ પુષ્પ એ પણ થોડું નહીં, લાખો રૂપિયાનો વહીવટ કોણ કરે છે? કર્મચારી કોણ છે અને અધિકારી કોણ છે? અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।